સુરતમાં રાંદેર પોલીસે લગ્ન પ્રસંગમાં જુગાર રમતા જુગારીઓને ઝડપી પાડ્યા હતા। ત્યારે વરરાજા સહિત તેના સંબંધીઓ જુગાર રમતા રંગે હાથે ઝડપાયા હતા। સુરતમાં રાંદેર પોલીસે લગ્ન પ્રસંગમાં જુગાર રમતા જુગારીઓને ઝડપી પાડ્યા હતા। વરરાજા સહિત તેના સંબંધીઓ જુગાર રમતા રંગે હાથે ઝડપાયા હતા। જ્યારે ઉલ્લેખનીય છે કે વરરાજાના આવતીકાલે લગ્ન હતા। રાંદેર વિસ્તારમાં આવેલ ટુંબી હોલમાં તેઓ જુગાર રમી રહ્યા છે ત્યારે પોલીસે રેડ કરી હતી। એક સાથે 13 લોકોની ધરપકડ કરવામાં આવી છે અને પોલીસે 2 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો। રાંદેર પોલીસ સ્ટેશનમાં રાંદેર ન્યૂ નાડર રોડ છે, ત્યાં ટુંબી હોલ કરીને છે। ત્યાં ટુંબી હોલમાં કેટલાક કિસ્સામો રાતના જુગાર રમતા છે એવી પોલીસને માહિતી મળેલી હતી, જેથી રાંદેર પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રી તથા તેમનો સ્ટાફ અને પીએસઆઈ સીકે માનવાલા મળી અને આ લોકોએ બાતમીની ખરાઈ કરેલ અને બાતમીની ખરાઈ કર્યા પછી ત્યાં રેડ કરેલ તો નવાબ કાગડા કરીને છે એ ટુંબી હોલમાં એના ભાઈના લગ્ન હતા એટલે હોલ ભાડે રાખેલો હતો અને ત્યાં જુગાર રમાડતા હતા। એ જુગાર રમતા ત્યાં પોલીસને બાતમી મળેલ, જેથી 13 જેટલા કુલ ઈસમોને 2 લાખ જેટલા મુદ્દામાલ સાથે મોબાઈલ ફોન સાથે પકડી પાડેલ છે અને તેમના વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે। એમાં એક વરરાજા બધા જે કાગડા છે એ નવાબ કાગડા એનો જ ભાઈ છે, નદીમ આસિફ કાગડા કરીને છે, એ એના લગ્ન હતા એટલા માટે જ આ હોલ ભાડે રાખેલો હતો। આમાં અત્યારે 4-5 મુજબનો ગુનો દાખલ કરવામાં આવેલો છે પોલીસને અને જુગારનો ગુનો દાખલ કરેલ છે। બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ સુરત।